રાજકોટ જિલ્લામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈને મોટા સમાચાર। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા। રાજદીપસિંહ જાડેજા બાદ પિતા અનિરુદ્ધસિંહ જાડેજાને આ રાહત હાઈકોર્ટ તરફથી મળી છે। તો અમિત ખૂંટ આત્મહત્યા કેસ જેને લઈને આ મોટા સમાચાર। અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટમાંથી રાહત મળી। અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં નહીં આવી શકે જેલ બહાર। પોપટ લાખા હત્યા કેસમાં હજુ જેલમાં રહેવું પડશે। હત્યા કેસમાં આજીવન કેદની સજા હોવાથી હજુ પણ જેલમાં રહેવું પડશે। તો અન્ય કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમણે હજુ પણ જેલમાં રહેવું પડશે। તો અમિત ખૂંટ આત્મહત્યા કેસ જેને લઈને આ મોટા સમાચાર। અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટમાંથી રાહત મળી। અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં નહીં આવી શકે જેલ બહાર। પોપટ લાખા હત્યા કેસમાં હજુ જેલમાં રહેવું પડશે। હત્યા કેસમાં આજીવન કેદની સજા હોવાથી હજુ પણ જેલમાં રહેવું પડશે। તો અન્ય કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમણે હજુ પણ જેલમાં રહેવું પડશે।